આંકડાશાસ્ત્રનો ખૂબ જ અગત્યનો દાખલો. પ્રશ્ન છે, ગોળાનું આયુષ્ય 400 ગોળાઓનું આયુષ્ય આપેલ છે, તો તેનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ મેળવવા માટે જે આ આડી રકમ છે એ કોષ્ટકને આપણે ઊભું કરીને લખ્યું. 45 1500 થી 2000 કલાક ગોળા ચાલતા હોય તેવા કેટલા બલ્બ છે? 14. એવી રીતે આખું કોષ્ટક લખ્યું અને ટોટલ આપણી પાસે કેટલા ગોળાઓ છે? 400. આનો સરવાળો કેટલો થાય? 400. અને આવી આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ શોધો. હવે મધ્યસ્થ મેળવવા માટે રકમ સિવાયનું માત્ર મારે એક જ ખાનું ઉમેરવાનું અને એ કયું? CF એટલે કે સંચયી આવૃત્તિ, સરવાળાવાળી આવૃત્તિ. મધ્યક મેળવવા માટે મારે રકમ સિવાયના 3 ખાના ઉમેરવાના. ક્યાં ક્યાં? XI, UI અને FIUI. મધ્યસ્થ મેળવવા માટે મારે એક જ, અને બહુલક મેળવવા માટે એક પણ ખાનું ઉમેરવાની જરૂર નથી. એ આપણે ક્લાસમાં ભણ્યા હોય તો તમને ખ્યાલ હોય. હવે સરવાળાવાળી આવૃત્તિ એટલે કે 14, એની આગળ કાંઈ નથી તો 14 વત્તા 56 કેટલા થાય? 56 માં 4 નાખું 60, 60 ને 10 70, 70 વત્તા 60, 6 2 12 ને 130, 130 માં જો 86 ઉમેરવામાં આવે તો 0 પ્લસ 6 એટલે 6, અને 13 ને 8 કેટલા થાય? 21 એટલે કે 216. 216 માં જો 74 ઉમેરવામાં આવે તો 6 ને 4 આ મીંડું વધી પડી 1, 7 ને 2 9, 290. 290 માં જો 62 ઉમેરવામાં આવે 0 પ્લસ 2 એટલે 2, અને 29 વત્તા 6 એટલે કે 35, 352, અને એમાં 48 ઉમેરવામાં આવે તો પૂરા 400. હવે મધ્યસ્થ મેળવવાનું સૂત્ર છે M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ઇન્ટુ H. પણ n આપણી પાસે ટોટલ આવૃત્તિ કેટલી છે? 400. એના અડધા n/2 કેટલા થાય? 200. 200 થી મોટી સંચયી આવૃત્તિ તો મારે ખાનું લેવું પડે 216 વાળું. 216 વાળું ખાનું એટલે કે મધ્યસ્થ વર્ગ થયો 3000 થી 3535. જવાબ આની વચ્ચે આવશે. હવે L એટલે અધઃ વર્ગ સીમા કેટલી થાય? 3000. એના પછી F એટલે પોતાની આવૃત્તિ 86. CF એટલે આગળની સંચયી આવૃત્તિ કેટલી છે? આગળની સંચયી આવૃત્તિ 130. હવે આમાં કિંમત મૂકીએ તો L ની જગ્યાએ મારે અધઃ વર્ગ સીમા કેટલી લખવી પડે? 3000 પ્લસ n/2. n/2 આપણી પાસે છે ટોટલ 200. ટોટલના અડધા 200 CF એટલે આને આગળની સંચયી આવૃત્તિ 130 ભાગાકારમાં F એટલે પોતાની આવૃત્તિ 86, અને H એટલે વર્ગમાં થતો વધારો. કેટલાનો વધારો થાય? 500 નો તો હું લખી નાખું 500. હવે સાદુરૂપ આપીએ તો પેલા 3000 પૂરા એમને એમ વત્તા 200 માંથી 135 જાય, 200 માંથી 130 જાય એટલે કે 70, અને ગુણાકારમાં 500. આના અડધા 86, છેદ ઉડાડું 2 વડે ભાગ ઉડે તો 86 ના અડધા થાય 43, અને આના અડધા થાય 35. 35 દુ 70, 43 દુ 86. તો 3000 વત્તા હવે ગુણાકાર 5 5 25 વધી પડી 2, 5 તેરી 15 ને 2 17, ને પાછળ 2 મીંડા. ભાગાકારમાં કેટલા છે? 43. તો 17500 ભાગાકારમાં 43. આનો ભાગાકાર અહીં આપણે સાઈડમાં કરીએ. 17500 ભાગાકારમાં 43. 4 દુ 8, 4 તેરી 12, ચોકે 16. 4 વડે ભાગ હાલ છે. 4 તેરી 12 વધી પડી 1, 16 ને 1 17. હા ભાગ હાલે છે. કેટલા વધ્યા? 3, અને 0 ભાગ નથી હાલે એમ 0 મૂકીને એના પછીનો 0 પણ ઉતાર્યો. 4 5 20, 4 6 24, 4 8 32, 7 4 28. 7 વડે ભાગ હાલે. 7 તેરી 21 વધી 2, 7 4 28, 28 ને 2
7 તેરી 21 વધી પડી 2, 7 4 28 ને 2 30, 1 વધી ગયો, એનો મતલબ 6 વડે ભાગ હાલે. હવે 6 લખ્યા પછી માત્ર 1 જ વધે છે, તો 6 વડે ભાગ હાંકાવીએ તો 6 તેરી 18 વધી પડી 1, 6 4 24 ને 1 25, તો માત્ર કેટલા 42, ભાગ નહીં હાલે 0.0, અને 9 વડે ભાગ હાલશે 406.09, માત્ર 1 વધ્યો એટલે 09 લખ્યા આપણે. તો આનો ભાગાકાર કેટલો આવ્યો 3000 વત્તા આનો ભાગાકાર 406.09, એટલે કે 3406.09. આ આપણો મધ્યસ્થ. જોઈ લો તમે દાખલો એક વખત આખો, અને પોઈન્ટ પછી આપણે કેટલા આંકડા લખવાના છે 2, 0.9 સુધી જવાનું. જોઈ લો આખો દાખલો.